સુરત શહેરમાં ભારે વરસાદે જનજીવનને અસર પહોંચાડી છે। હરિદર્શન વિસ્તારમાં કમરસમા પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। આગામી 3 કલાક સુરત માટે ભારે હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે, જેને પગલે તંત્ર એલર્ટ મોડ પર છે। સુરત શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે હરિદર્શન વિસ્તારમાં કમરસમા પાણી ભરાઈ ગયા છે। રસ્તાઓ નદીમાં ફેરવાઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે અને સ્થાનિક લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે। શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। હવામાન વિભાગે આગામી 3 કલાક દરમિયાન વધુ ભારે વરસાદની આગાહી કરતા વહીવટી તંત્રને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે। સુરત મહાનગરપાલિકા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે। પાણી ભરાયેલા વિસ્તારોમાં પમ્પિંગ સહિતની કામગીરી તેજ કરવામાં આવી છે, જ્યારે જોખમગ્રસ્ત અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। તંત્ર દ્વારા નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવાની અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।